હેલો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ઇકોનોમિકના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે. તમારા માટે સરસ મજાની શોર્ટ કી લઈને આવેલો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4ના આપણે પ્રશ્નો છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આરબીઆઈના બિન નાણાકીય કાર્યો, તો એની સરસ મજાની એક ચાવી છે સવિની પ્રો. સવિ એટલે સમાવેશી અને વિકાસ માટેના કાર્યો, ની એટલે નિયમન અને દેખરેખની, પ્રો એટલે પ્રોત્સાહનના કાર્યો. તો આ 3 કાર્યો એના છે કે જે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો છે. પ્રશ્ન નંબર 8, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. તો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોને યાદ રાખવાની સરસ મજાની એક ચાવી છે સમાધિ ભેદ. સ એટલે સલામતીની જરૂરિયાત, મા એટલે માર્જિનની જરૂરિયાત, ધી એટલે ધિરાણની ટોચની મર્યાદા, ભેદભાવયુક્ત વ્યાજના દર. તો આ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો છે. હવે પ્રશ્ન નંબર 9, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો, તો એનું સરસ મજાની એક ચાવી છે બેરોસ્ટારી ખુલ્લા કાંકરે. બે એટલે બેંક રેટ, રો એટલે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, સ્ટરી આરબીઆઈના સરવાળે અને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. ખુલ્લા એટલે ખુલ્લા બજારના કાર્યો. કા એટલે કાયદાની માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. ક એટલે કપરા સમયની સ્થિરતા લાવવાની જોગવાઈ, રેપો રેટ. ર એટલે રેપો રેટ. આ ધ્યાન રાખજો. આ હતા આપણા 3 પ્રશ્નો જે ચેપ્ટર 4ના છે. તો હું આશા રાખું છું આ આપણે વિડીયો તમારા બોર્ડની એક્ઝામના પ્રશ્નોની અંદર ઉપયોગી સાબિત થાય. જો આપ આ વિડીયોની અંદર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ. અને આપણા મિત્રોને વધુને વધુ શેર કરજો.